अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाई मजामां ने? तो जो આપણે અહીંયા મજામાં જ છે અલ્હમ્દુલિલ્લાહ। હવે તબિયત આપણી સારી છે, થોડું કેમ કે તાવ ને એ બધું વયું ગયું છે। આ અવાજનું જરીક પ્રોબ્લેમ છે ને, ઉધરસ આવે છે। એ ઉધરસ ખાઈ ખાઈને જ મારું ગળું છે ને આવું થઈ ગયું છે। આમ કફવાળી ઉધરસ નથી આવતી, સૂકી ખાંસી આવે છે। તો એના હિસાબે જ છે ને ગળાની એકદમ હાલત ખરાબ થઈ ગઈ છે, પણ ઇન્શાઅલ્લાહ રહેતા રહેતા એ પણ સારું થઈ જશે। અને અત્યારે જો હવે આપણે છે ને તે તૈયારી કરી છે ઇફતારી માટે, કંઈક થોડું ઘણું બનાવી દઉં, કેમ કે આજે મુસ્કાનનું એકનું જ રોજું છે। કાલથી ઇન્શાઅલ્લાહ હું મારા અને મુસ્કાનના, અને કદાચ જો ફાતેમાને રહેવું હોય છે તો ફાતેમાના પણ કાલથી અમારા બધા જના રોજા ચાલુ થઈ જવાના છે કન્ટિન્યુ। તો અત્યારે હું એની માટે બનાવું છું। તો મુસ્કાનની છે ને તે થોડુંક ઘરમાં ચિકન હતું, એટલે એમાં એવું હતું કે વધારે લઈ આવ્યા હતા ને સારું, તો કાલે છે ને મેં થોડુંક જ શાક આટલું જ કર્યું હતું, એટલે એમ એક ટપ જેટલું જ। તો એમાંથી મેં છે ને આટલું કાઢીને રાખી દીધું હતું ચિકન। તો એ ચિકન હતું, અને પછી છે ને મેં કીધું કે ખાલી ચિકનના સમોસા, આટલા ચિકનના સમોસા કેટલા થશે જો આટલું છે ચિકન। આ મેં બોઇલ કરીને રાખ્યું છે, અને આજે તમને કાળું કાળું દેખાય છે ને એ મેં છે ને અંદર મીરી ખાંડીને નાખી છે, બ્લેક પેપર જે આપણી કારી મરી આવે ને એ, અને મીઠું નાખીને એને બોઇલ કર્યું છે। હવે એનું હું ભૂકો કરી નાખીશ, અને સાઈડમાં છે ને હું મેગીને બોઇલ કરું છું। તો મેગી અને ચિકનવાળા આપણે સમોસા કરી છીએ। તમે ચાહો તો ખાલી મેગીના સમોસા કરી શકો છો, ખાલી ચિકનના પણ સમોસા કરી શકો છો, અને જે તમને ઠીક લાગે એવી રીતે। તો હું છે ને મેગી અને ચિકન બેયના કરું છું સમોસા। અત્યારે છે ને તે અહીંયા મેગી લેવા ગઈ ને તો દુકાનમાં મને મેગીનું પણ એક જ પેકેટ મળ્યું। તો મેં કીધું ચાલો વાંધો નહીં, ચિકન ને મેગી બેયને મિક્સ કરશું તો અત્યારે ઇફતાર જેટલા થઈ જશે। હાથ રહી ગયું મારું, હાથ પકડી પકડીને મારું હાથ રહી ગયું ફોન પકડી પકડીને। તો ચાલો આપણી મેગી પણ બોઇલ થઈ ગઈ છે, તેમાંથી હું પાણી કાઢી નાખું, અને પછી હું તમને દેખાડું કે હું કેવી રીતે બનાવું છું। ખાલી મેગીના પણ સરસ મજાના થાય, તમે સમોસાવાળો કે રોલવાળો એ ગમે એ કરીને બેમાંથી બહુ મસ્ત થાય છે એ પણ ફિલહાલ અત્યારે હું છે ને સમોસા વાળીશ, કેમ કે આપણે છે ને તે રોલની પટ્ટી લીધી નથી ને રોલ વાળવા માટે થઈને આપણે લોટ બાંધી અને રોટલી કરવી પડશે, અને સમોસાની આપણે પટ્ટી લઈ આવ્યા છીએ, એટલે જે ઇઝી પડતું હોય ને એ વધારે પડતું આપણે। તો ચાલો હવે હું છે ને અત્યારે સૌથી પહેલાં તો એક ડુંગળી, થોડીક કોબી અને એકાદું છે ને મરચું કાપી લઉં। મોરું મરચું નાખીશ, શિમલા મિર્ચ નથી અત્યારે આપણે યુઝ કરી નાખી છે, અને ઓલા મોરા મરચાં છે એ આપણે નાખી દઈશું। હોય તો તમે શિમલા મિર્ચ પણ નાખી શકો છો અંદર। ચાલો તો આપણે પેલી ડુંગળીને જો અમે લઈ લીધું છે, પહેલાં હું કટિંગ કરી લઉં, પછી તમને દેખાડું કે કેવી રીતે છે ને વઘારું છું। ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે છે ને બધી તૈયારી કરી લીધી છે। તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ। જો આ વેજીટેબલમાં છે ને એક ડુંગળી, થોડીક કોબી અને એક મરચું કાપ્યું છે આપણે, અને ચિકનના પણ આપણે આવી રીતે છે ને તે કરી લીધા છે। જો કે જો આટલા થઈ ગયા છે। આમ તો તમે ખાલી ચિકનના કરો ને તો પણ હાલે, ને ખાલી મેગીના પણ સરસ થાય છે। અને આ છે ને આપણે મેગી બોઇલ કરીને રાખી દીધી છે। મેગી મેં છે ને ભૂકો કરીને જ બોઇલ કરી હતી, બહુ મોટી મોટી નથી રાખી। આ બધી જ વસ્તુને હવે છે ને આપણે મિક્સ કરવાની છે। આપણે થોડુંક એક અમથું તેલ નાખી, થોડુંક આપણે છે ને તે પેનમાં તેલ નાખ્યું છે, અને તેની અંદર છે ને આ બધી જ વસ્તુને સોટે કરવાની છે। એટલે એમ કે બહુ પકાવવાની નથી, ખાલી કાચી પાકી। અહીંયા મને છે ને કિચન છે ને એટલે વધારે આમ ફાવે છે, બાકી હું ગેસમાં પણ રાંધું જ છું, પણ આ તો એવી રીતે છે ને કે ગેસ આ સાઈડ પડ્યું છે ને, તો અહીંયા કોઈ ન ફોન રાખવાની જગ્યા છે કે ન છે ને તે કાંઈ શૂટ કરવાની, એટલા માટે થઈને। તો આપણે જોઈએ છે ને તે ચિકન ગેસમાં બોઇલ કરવા મૂક્યું હતું, અને પછી છે ને તે સગડી ઉપર આપણે મેગી મૂકી દીધી હતી।
ચાલો આપણું આ બધું છે ને થોડુંક સોફ્ટ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે નાખશું ઘરના બેસિક મસાલા. સૌથી પહેલા આપણે થોડીક નાખશું મરચાંની ભૂકી, થોડુંક દાણા જીરું પાવડર, થોડીક નાખશું હળદી, મીઠું નાખશું, તો ફ્રેન્ડ્સ ચાલો જો આપણું બેટર છે ને સરસ મજાનું થઈ ગયું છે રેડી. અને હવે છે ને એની અંદર આપણે નાખશું કોથમીર અને એમાં નાખું છું થોડીક માયોનીઝ. કેમ કે માયોનીઝ નાખવાનું એક જ કારણ છે કે બચ્ચાઓને છે ને તીખું ના લાગે અને ટેસ્ટ પણ થોડુંક સારું આવે છે. એટલે મને છે ને તે ભાવે એટલે હું તો નાખું છું. ચાલો પછી આપણને પેલે મિક્સ કરી લઈએ, પછી જો જરૂર પડશે ને કે વધારે નાખવાની છે તો પછી આપણે નાખશું. બચ્ચાઓને શું આવી ચીઝ ને માયોનીઝ વાળી ને એ બધી વસ્તુ છે ને વધારે આમ ભાવે. હજી ચીઝ નથી નાખતી, ચીઝ એ પડ્યું છે પણ આપણે હવે એ નથી નાખતા, ખાલી આ માયોનીઝ એડ કરી દઉં છું. ઓ મારું લોટ ઢોરાઈ ગયું. ના નથી ઢોરાણું, આ લોટ છે ને કાઢીને રાખ્યું છે ચોટાડવા માટે, સ્લરી બનાવી જોશે ને. અત્યારે જો ઉરેન સૂતી છે એટલે આપણને એવી શાંતિથી આમ કામ કરવાની મજા આવે ને. હમણાં છોકરીઓ આવશે ને એટલે ઉરેનને ઉઠાડી દેશે. છોકરીઓ હજી ટ્યુશનમાં હશે, હમણાં લઈને આવશે. સારું ચલો હવે આપણું આ રેડી થઈ ગયું છે. હવે આપણે છે ને ગાયો ઘા અને ભરવાના છે અને પછી તરવાના છે. તો આ જો આપણું બેટર થઈ ગયું છે રેડી. ચાલો આને પેલે ફ્રીજમાં મૂકતા આવીને તેલ મૂકી દઈએ. ચાલો ફ્રેન્ડ્સ જો આપણે તેલ મૂકી દીધું છે પણ હજી મેં ચાલુ નથી કરી સગડીને, કારણ કે પછી છે ને કે આપણે છે ને આનાથી વારવાના છે સમોસા. આ મેં પહેલી વાર લીધું છે તો પહેલે ટ્રાય કરી થોડાક સમોસા બનાવીને પછી તેલ ચાલુ કરી કે આપણાથી બને છે કે નથી બનતા. એટલે આને કરી લઈએ. આ છે મેંદાનું લોટ ને એમાં પાણી નાખી અને એને ચોટાડવા માટે બનાવી લઈ. નકા દર ફેરી આપણે છે ને આમ કે મેંદાનો લોટથી ને આપણે ઘરે જ બનાવી. મેં કોઈ દી આવી રીતે પટ્ટીના ને એ લીધા નથી. આજ ફેરી મેં કીધું શું આપણું ટાઈમ બચે એટલા માટે થઈ અને લીધા છે. હવે જોઈએ આપણને આવડે છે કે નહીં. આમ તો દેખાડવામાં તો સહેલું જ હતું, એટલે વારવામાં તો સહેલું લાગે છે પણ પછી કોણ જાણે. હવે ચાલો આ આપણી છે ને સરસ મજાની બની ગઈ છે. કેમેરો આપણે આજે તો સેટ કરી દીધો છે ફોન. હવે બધું રેકોર્ડ થતું હોય તો કોણ જાણે.
ચાલો આ થઈ ગયું છે રેડી. હવે પહેલાં આપણે આને કટ કરશું. કેવી રીતે કાઢવી આને. ચાલો આપણે કાઢી દીધી છે. હવે પહેલે ટ્રાય કરીએ આપણાથી બને છે કે નહીં. આવી સીટ છે અંદરથી. આવી રીતે કરી પછી આને આમ ક્યાં है बेटो. हाँ उपाड़ लेती हूँ खम. हाँ हलो उपाड़ लेती हूँ. હવે જો આપણે ઉરેન બેન ઉઠી ગયા છે. ઉઠીને આવી ગયા છે આપણી માટે. હાલો ઉપાડ લઉં લો. ઉપાડ લેતી હું રો. ચલો હવે મને લાગે છે કે હવે બરોબર વૈરા છે. તું પીપી કરી લઈએ. ચાલો તો આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે. એટલે એમ કે ઘણ ખરા મેં બનાવી લીધા હતા. હવે મેં કીધું ફ્રાય જ કરવાના રહી. અને એક કોર ગુરેન ઉઠી ગઈ હતી અને બીજા નંબરમાં છોકરાઓ આવી ગયા હતા. ટ્યુશન ને એ લોકોનું પૂરું થઈ ગયું હતું. સારું લઈને આવ્યા હતા એટલે બધા જ ભેગા થયા હતા ને એટલા ડેકારા કરતા હતા એટલે મારે પછી આ પાછળથી વોઇસ ઓવર કરવું પડે છે. બસ હવે ખાલી આપણે આ ફ્રાય જ કરી છે. બાકી તો પછી ડાયરેક્ટ દસ્તરખાન લગાવવાનું જ છે. છોકરાઓ ના હોય ને ત્યાં સુધી શું આપણે શાંતિથી વાત કરી શકીએ ને વ્લોગિંગ કરી શકીએ. એ આવી જાય ને એટલે પછી એટલા ડેકારા કરતા હોય ને એકાબીજા બાજતા હોય ને બોલતા હોય ને તો એ પછી સારું ના લાગે. પાછળ વોઇસ આમ બધું આવતું હોય ને એટલા માટે. તો જો ઘડી ઘડી હુરેન મને કાંઈક બોલાવતી હતી તેને ધ્યાન દેવામાં એક સમસ્યા નીચે જરીક એક દાજ લાગી ગઈ હતી. પણ એટલું બધું નહોતું બળ્યું, જરાક જ બળ્યું હતું. તો આપણે છે ને તે ફર્સ્ટ આપણું તરાઈને રેડી થઈ ગયા છે. તો એને કાઢી અને હવે આપણે નાખશું બીજા. અને અવાજ તો હજી મારું જો ને ખુલતું જ નથી. કોણ જાણે શું છે પણ હજી ઉધરસ જવાનું નામ નથી લેતી. સૂકી સૂકી ખાંસી આવે છે ને એના હિસાબે છે ને ગળું એકદમ આમ ભારે ભારે થઈ ગયું છે. અવાજ હવે ગળું એટલું બધું દુખતું નથી પણ તો અવાજ ભારી ભારી થઈ ગયો છે. હવે આપણે બીજા જેટલા બનાવીને રાખ્યા છે ને એ પણ સમોસા આમાં નાખી દઈશું. ફર્સ્ટ પહેલું સમોસા બનાવવા માટે મને ઘણું વિચાર આવ્યું કે અમારાથી બનશે કે નહીં બને. મેં ઘણી કોશિશ કરી આમથી આમ ને આમથી આમ. પણ હવે પછી બને છે. રહેતા રહેતા કંઈ શીખી જાય બધી. તો હવે જો સરસ રીતે બને છે. હવે આપણે બનાવી પણ લઈ છીએ સરસ મજાના. તો વાતો કરતાં કરતાં આપણા આ સમોસા પણ થઈ ગયા છે ફ્રાય. તો હવે આપણે એને પણ કાઢી લઈએ કેમ કે હવે ઓલમોસ્ટ છે ને તે રોજાનું ટાઈમે થવા આવ્યું એટલે હજી વાર છે. એટલું બધું થયું નથી. મુસ્કાન બેનનું એકનું રોજું છે. આપણે તો મેં કીધું એની માટે થઈને કંઈ આપણે બનાવી દઈ. જો આપણે છે ને તે વ્યારું પાણી કરીને પછી જ્યારે આપણે ફ્રી થઈ ગયા ને ત્યારે રહીને ધરાર એટલે ધરાર છોકરીઓ 11 વાગે વાદ કર્યું કે પપ્પા અમને અહીંયા લઈ જાઓ. આમ તો એ છે ને કે પહેલે તો હાલતા જતા હમણાં રમઝાન સ્ટાર્ટ થયા છે ને
શાહરૂખને એટલું બધું ટાઈમ નથી હોતું અને આખો દિવસ અમારું પણ એમને વયું જાય છે. શાહરૂખ કોઈક દિવસ તો આખો દિવસમાં ઘરે નથી આવતા, રાતે જ આવે છે, નહીંતર તો કોઈક વાર આવે વળી બપોરે, નહીંતર તો આવતા જ નથી. તો એટલા માટે થઈ અને છે ને છોકરીએ વાત કરી, પપ્પા આજે છે ને ફ્રી છો ને તમે, તો અમને લઈ જાઓ અહીંયા આવી કે. અને અહીંયા આવ્યા ને જો આ લોકો ઠેકડા મારે છે. હુરેનને ધરાર ના પાડીને એને ધરાર આ જમ્પિંગમાં એને જવું જોઈએ ઠેકડા મારવા માટે. એને આમાં તો શું કોણ જાણે મજા આવે છે. પણ ગઈ તો ખરી, પછી છે ને તે આમ પોતે જ ગુલાટી ખાતી હશે ને તો એનું હાથ બાદ જીરીક મયડાઈ ગયું, ઢચકાઈ ગયું. તો છે ને તે આ લોકોને તો કોઈ દી થયા નથી આવી રીતે, પણ આને છે ને તે હાલતા હુરેનને થઈ જાય છે. તો ત્યાં જઈને પછી છે ને કે એનું હાથ જરાક ઓલું થઈ ગયું હતું કે મમ્મી હાથ દુખતા. તો પછી મેં કીધું કે ચાલ તને હવે બેસાડી લો, તારે ક્યાંય નથી જવું બીજીમાં. પણ ધરાર વાદ કરીને રોતી હતી, હાથ દુખતું હતું, તે છતાંય જો આ પાછી ચકેડી ફરે છે ને સામે, એમાં બેસવા ગઈ. એ કે હવે મારે કે એમાં બેસવા જવું છે. ધરાર પછી વળી એના પપ્પા લઈ ગયા એને, એ કે હાલતા ને અહીંયા મોટરમાં બેસાડું. અત્યારે જો છે ને તે બેઠી છે, અત્યારે બે હાથનું યુઝ પણ કરે છે ને કે કાંઈ એને ખબર નથી. અને પછી પાછી જ્યારે ચકેડીમાંથી ફરીને આવી ને તો ત્યારે વળી રાડું પાડવા માંડી કે હાથ દુખતા હે, પાછી રાડું કેમ પાડશે ખબર છે? એ કે હાથ દુખતા હે, મેં કા કरूँगी. મને એવા દાંત આવે ને એવી રીતે બોલે ને. તો સારું કે એને બેસાડીને આવ્યા પાછા મારી પાસે. ત્યાં છોકરીઓ છે ને એ જમ્પિંગમાંથી નીકળી ગયું હતું. તો એ કે મમ્મી પપ્પા એ કે અમને એમાં સામે બેસાડો એ કે ઓમાં. તો મેં કીધું કે હા જાઓ તમે બેસી આવો, બીજું શું. હું રિક્ષામાં જ બેઠી હતી, હું નથી ઉતરી, કેમ કે થોડી ઘણી નરમ ગરમ તબિયત આપણી છે. અને અમે અહીંયા મેં કીધું આપણું શું કામ છે, આપણે થોડી કાઉઆ મેં બચ્ચે કો. अस्सलामुअलैकुम. તો અત્યારે તમે જોયું ને કે ઉરેન રાડું પાડે છે. ઉરેનની રાડું પાડવાની કારણ છે ને, કાલ રાત તમે જોયું હશે કે ધરાર છે ને વાત કરીને લઈ ગયું કે અહીંયા અમને છે ને ચકેડીમાં ને બેસાડો જ, કેમ કે અહીંયા હોય જ છે કાયમી માટે. ને પહેલે ખાલી રમઝાન માટે હતા, પણ હવે કાયમી માટે હોય જ છે. ધરાર ગઈ અહીંયા અને ઓલા ઠેકડા મારવાનું હોય ને એમાં ઠેકડા મારતી હતી, એમાં પોતે પડી કે કોકનો ધક્કો લાગ્યો તો જીરીક હાથ એનું દુખે છે. તો હવે અત્યારે અમે જાય છીએ, અત્યારે 11 વાગે છે, હમણાં ઉઠ્યા છીએ આપણે શહેરી બાદ, અત્યારે હમણાં ઉઠ્યા છીએ ને હવે જાય છીએ આપણે. અહીંયા છે ને એક ભાઈ બેસે છે, તો એની આગળ છે ને એ જરાક આમ હાથ ચડાવી દેશે ને તો થઈ જશે બરોબર. તો રોવે છે ને તો મેં કીધું અત્યારે એને લઈ જાય આપણે. ધરાર એટલે કાલ નાય પાડતા હતા સારું કે ના નથી જવું, અત્યારે હું એ થાકી ગયો છું, પણ ધરાર બધીએ વાત કર્યા કે ના અમને લઈ જાઓ, કેમ કે હમણાં સારું છે ને બહુ રમઝાન મહિનો ચાલુ થયો ને ત્યારથી તો બહુ એટલે બહુ એમ આખો દિવસમાં છેક સાંજે રાતે ઘરે આવે છે, આખો દિવસ ઘરે પણ નથી આવતા બિચારા. તો છે ને કે પપ્પા આજ તો લઈ જ જાઓ અમને. તો પછી ઓલી હુરેને બહુ કહેતી હતી પપ્પા હાલો. સવારે લઈ ગયા તો અહીંયા લઈ ગયા તો જીરીક ડચકાઈ ગયું હાથ. તો ચાલો આપણે છે ને પહેલાં ચડાવતા આવી હાથ, પછી છે ને કે આવીને આપણે કંઈક છોકરાઓને સ્કૂલ માટે રેડી કરશું. હા હાલો ચાલો આ પોપટને લઈ લીધું છે આપણે. હલો જાય રાતે તો મંડાણી હતી પપ્પા, હલો જાય ખમા. ચાલો ફ્રેન્ડ્સ, તો પછી આપણે બપોરે છે ને ઉરેનને જરીક છે ને તે એમ કે હાથ ચડાવીને આપણે આવતા રહ્યા હતા, પછી ઘરે આવતા રહ્યા હતા, પછી કામકાજ કર્યા, છોકરાઓને સ્કૂલ મોકલ્યું. ને હવે અત્યારે છે સાંજનું ટાઈમ. તો આજે છે હું ઓલું બનાવું છું, શું કહેવાય આપણે ફ્રૂટ કસ્ટર્ડ. તો એ આપણે છે ને તે બનાવ્યું નથી, તો મેં કીધું કે લાવ આજે છે ને એ બનાવી નાખીએ આપણે ફ્રૂટ કસ્ટર્ડ. ફ્રૂટ બધું લઈ આવ્યા છે, તો પહેલાં આપણે કસ્ટર્ડ બનાવી લઈ, પછી ફ્રૂટને છે ને કટ કરશું. દૂધ એ લઈ આવ્યા છે સારું. તો ચાલો આપણે છે ને પહેલાં ફ્રૂટ કસ્ટર્ડની તૈયારી કરી નાખીએ. તાવમાં ને એમાં તો ઘણું ફેર પડી ગયો આપણને, એ કાંઈ તો આવ્યું નથી. દાળ ને ચોખા તો જો મેં રેડી કરી લીધા છે. આમ રોટી એ છે સાથમાં, પણ આમ બોલવામાં દાળ ચોખા જ સારું લાગે છે એટલે. પણ એકા ગળાનું શું કરવું ને એ જ ખબર નથી પડતી. અને ઉધરસ જવાનું નામ નથી લેતું. લાઇટ કરી ચાલુ. લાઇટ છે ને અહીંયા બહુ સામે છે ને એટલે મને છે ને બહુ પ્રકાશ લાગે છે, એટલે હું બહુ ઓછી ચાલુ કરું છું, રાતના ભાગમાં જ કરું. ચાલો આપણે એક પેન લઈ લઈએ, પેલા કસ્ટર્ડ બનાવી લઈ. તો અત્યારે આપણું રોજાનું ટાઈમ થવા આવ્યું છે ઓલમોસ્ટ. આજ વરી પાછું આપણી ફાતેમાએ પણ રોજું રાખ્યું છે. તો ફાતેમાના આજના આ રમઝાનના બીજું સેકન્ડ રોજું છે આજે.
તો ચાલો તમે પણ બધા ઇફતાર ખોલવા માટે, અને હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી છીએ. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે, ને તમારી દુઆઓમાં જરૂર યાદ રાખ.